અત્યારે જે હું દવા બનાવું છું તે અમૃત પુષ્પ દવા બને છે, જેનાથી હાર્ટની નસ જે બ્લોક હોય તે ખુલી જાય છે, કેન્સરમાં ઉપયોગી આવે છે, ડાયાબિટીસમાં ઉપયોગી આવે છે, અનંત પ્રકારના રોગના ઈલાજ આનાથી સરળ બને છે. જે કોઈ નસું કોઈ લોકોને બ્લોકેજ થઈ ગયું હોય તો ખુલી જાય છે, એવી દવા અત્યારે બનાવું છું. અનેક પ્રકારની જડીબુટી નાખી અને એવી બનાવું છું દવા કે જેને કારણે માણસને તાત્કાલિક સારું થાય. તમે જોઈ શકો છો, આ કમસે કમ 8 થી 10 કલાક લગન ગેસ ઉપર પાકશે અને જડીબુટીઓથી બનાવું છું. પછી આને ઠંડી કરવામાં આવશે, પછી ફ્રીજમાં રાખીશ. અને હવે પછી એક બીજું બનાવું છું અમૃત પુષ્પ, કે તમારે કોઈને ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે, એમનેમ રાખશો તો એનાથી ઈલાજ કરી શકશો અને પી શકશો. એનાથી 100% રિઝલ્ટ મળશે. અત્યારના જે લોકો કોઈ બનાવતા હોય એથી વિશેષ બનાવીશ. હું બનાવું છું મારા ગુરુજીના આદેશ પ્રમાણે. શું નામ છે બેનનું? બેનનું નામ છે રમીલા. અમારે આ બે બરોબર. 2 વર્ષથી ચાલુ છે, 12 મહિનાથી તો બહુ. તમને 15 દિવસની અંદર એમને રાહત દેખાશે. મેં જેટલા કીધા એટલા નીમ પાડવાના. અત્યારે દુખાવો નહીં હોય બિલકુલ. ઊભા થઈ જાઓ. શું નામ છે તમારું? કેમ છે તમને અત્યારે? હાલો જોઈ, હાલીને બતાવો મને. કેમ છે હવે? રાહત પડી ગઈ? બટેટા નો ખાતા? હાલો જોઈ બેન, કેમ છે હવે? સારું છે? શું નામ છે આપનું? લાભુબેન. સાયટિકાનો પ્રોબ્લેમ હતો તે સારું થઈ ગયું, પણ તમને કે પ્રમાણે હાલજો. શું નામ હતું તમારું ભાઈ? શું તકલીફ હતી હાથમાં? કેમ છે હવે? સારું છે ને? દવા દેશે એ લેજો નિમિત્ત. સાયટિકા છે એ મેં ખોલી દીધી રગ. કેમ છે તમારું દર્દ? સારું થઈ ગયું? પેનીમાંથી આલ્યું ગયું. વહી ગયું? હાલો. શું નામ છે તમારું? જોઈ લ્યો, ચિકનગુનિયા અત્યારે હોય તો જોઈ લ્યો. ઊભા થઈ જાઓ. દુખાવો ન હોય બિલકુલ, મેં કહી દીધું. હા, સારું છે. ખટાશ નહીં ખાવાની, ઠંડુ પાણી નહીં પીવાનું. બોલો, તમને કેમ છે ભાઈ? સારું છે? ક્યાં ગયા? શું નામ છે? પ્રણવભાઈ. પ્રણવભાઈ. કેમ છે? સારું છે? સાયન્ટિકામાં બટેટા કઠોળ નહીં ખાવાનું, હો ને? એટલે સારામાં સારું થઈ જશે એકદમ. બોલો બીજું કંઈ. નીમનું પાલન કરશો તો દવા આપીશ, નકર નહીં આપો. આઈનો નીમ છે કડક. હા, પહેલાં કહી દઉં, ચિકનગુનિયા જઈ વયો જાય 100%, પણ આનું નીમનું પાલન કરવાનું. ખટાશ ખાવાની ના પાડી તો નહીં જ ખાવાની. હું ઠંડુ પાણી નહીં પીવાનું તો નહીં પીવાનું. 15 દિવસનો નીમ છે એ પાડવાનો. લસણવાળું દૂધ પીવાનું રોજ 1 ગ્લાસ. 5 કળી લસણની નાખી ગરમ કર્યું એ સારું ભલે રહ્યું. આપણે ક્યાં ખાંડ નાખવી છે, હો ને? મટી જાય બધું. બોલો જય હનુમાન. શું તકલીફ હતી? કેમ છે અત્યારે? સાવ સારું થઈ ગયું? નીમનું પાલન કરજો, હો ને? હા. શું નામ છે માતાજી તમને? કેમ છે અત્યારે? સારું છે? કયું ગામ છે આપનું? સરસ. તમને જે પ્રમાણે નીમનું પાલન કરવાનું કે એ કરજો, આપણને કાંઈ નહીં થાય, હો ને? બટેટા ન ખાવા, કઠોળ ન ખાવું, ગેસ ભરાય છે, કબજિયાત રહેતું હોય તે દૂર થશે. આપણે ચિકનગુનિયા હતો તો દીકરી અત્યારે કેમ છે આપને? સારું છે? નીમનું પાલન કરવાનું. શું કીધું? ખટાશ ન ખાવી, ઠંડુ પાણી ન પીવું, એક આદુવાળું દૂધનો ગ્લાસ એક દૂધ પીવું, અથવા તો લસણવાળું દૂધ પીવું રોજ, હો ને? શું નામ છે તમારું બેન? કેમ છે અત્યારે આપને દીકરી? સારું છે? બોલો જય હનુમાન. તમને ચિકનગુનિયા હતો તો અત્યારે કેમ છે? સારું છે? ફ્રી થઈ ગયા? પણ દવાની મીટ લેવાની છે, ખટાશ નથી ખાવાની, ઠંડુ પાણી પીવાનું નથી. પાકું? બોલો જય હનુમાન. એની દવા આપશે. હો. શું નામ છે આપનું? જગતસિંહ. કેમ છે? સારું છે? શું નામ છે માતાજી તમારું? જયાબેન. કેમ છે અત્યારે? સારું છે? હા, બોલો જય હનુમાન. હાથે ઉપર વાંધો નહીં. પેલા 1 મિનિટ આપણે આ લઈ લઈ. શું નામ છે આપનું? શ્વેત વૈકુંઠ સ્વામી, સુરત ગુરુકુળ. સરસ. શું આપને તકલીફ હતી? મને સંધિવાને કારણે આંગળાને દુખતા હતા, કેડ અને ગોઠણ બહુ દુખતા હતા. ખુરશી પર બેઠો ઊભો ન શકતો. અત્યારે દવા લગાડી આપે એટલે 5 મિનિટમાં બધું અત્યારે એકદમ ફ્રી થઈ ગયું. હાવ ફ્રી થઈ ગયા છો? એકદમ શરીર ફ્રી. બરોબર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આદેશ. આપને કેમ છે ભગવાન? જય સ્વામિનારાયણ. ભક્તિ સ્વામી, હા. સુરત ગુરુકુળ વેડ રોડ. હાજી હાજી. તો છેલ્લા ઘણા સમયથી પગમાં દુખાવો હતો, ઓપરેશન પણ કરાયું.
અત્યારે તમે બધા લગાવ્યું દવા અને પોઈન્ટ કરી દીધા point થયા એનાથી એટલે તમને એકદમ કેમ છે હાવ ફ્રી થઈ ગયા free થઈ ગયા. અને હંમેશા માટે ફ્રી રહેશો. બસ, સરસ. આપને શું નામ છે? નિલેશ. હમ. હમ. કેટલી વાર લાગી ચિકન ગુનિયા દૂર કરતા? કેટલી વાર લાગી? 2 મિનિટ કે 5 મિનિટ? સરસ થઈ ગયું. હમ. બોલો જય હનુમાન. આવું કામ છે. ચિકન ગુનિયા ગમે હોય તો 2 થી 3 મિનિટમાં દૂર થઈ જાય છે. સાયન્ટિકા ગમે હોય તો 3 થી 5 મિનિટમાં દૂર થાય છે. આવું કામ કરીએ છીએ. માનવ સેવા પ્રભુ સેવા છે, આ જ કામ કરીએ છીએ. તો મને પ્રસાદ અર્પણ કરી દો. તમે વિડીયો જોઈ શકો છો કેટલો ચહેરા ઉપર એમની ખુશી છે. અહીંયા જે કોઈ આવે છે એને આવી ખુશી મળે છે. આપને અહીંયા પધાર્યા છો તો આપને કેવું લાગ્યું? અહીંયા સારું લાગ્યું? અહીંયા અમે સત્ય વક્તા છે, જે કહીએ છીએ સત્ય કહેવાનું છે. એક જ ઈચ્છા, માનવ સેવા પ્રભુ સેવા. ભગવાન તમને સ્વાસ્થ્ય સારું રાખી બધાને કરો છો ભાઈ, ખૂબ સેવા કરો, કરતા રહ્યો. ભગવાનને પ્રાર્થના કરો. બસ આપણે કરીએ જ છીએ સેવા. એ સિવાય ક્યાંય હું જાતો નથી. કાશી મથુરા બધું અહીંયા છે મારે. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? કેમ છે અત્યારે? સારું છે પગમાં? શું નામ છે તમારું? કેમ છે? સારું છે. શું નામ તમારું દીકરી? કેમ છે? હાલો જોઈ, હાલીને બતાવો મને એટલે ખબર પડે. ઊભા થઈ જાઓ તમે, હાલીને બતાવો બેન. કેમ છે? સારું છે દીકરી? હા એમ. ના ના, અહીંયા ફૂલ હલાઈ જાય. પલોઠી ન વળતી હોય તો એ વળી જાય. કેમ છે હવે અત્યારે? સારું છે ને? હા. બોલો જય હનુમાન બધાય. રાંધેથી દુખે ને સીધા હોઈ જાઓ. હમણે સારું કરી દઈ. કેમ છે હવે? હા, તમને દવા આપશે. શિલાજીત પાવડર 1 પડીકી આપી દો ભાઈને ખાલી. હા, હરસની દવા આપશે તમને. કેમ છે હવે? સુવા ચડવામાં તમને સારું છે બેન? અહીં દવા આપશે એ લેશો એટલે સુવા ચડતો બંધ થઈ જશે. હું રેડી થઈ ગયા કામ બધું. બોલો બધા જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. જય હનુમાન.